जय स्वामिनारायण विद्यार्थी मित्रों, जय सरदार शैक्षणिक संकुल में आपનું हार्दिक स्वागत है। हूँ मयंक गोस्वामी, सब्जेक्ट इंग्लिश। હવે આપણે ધોરણ 9 માં ફંક્શનનો ટોપિક શીખી રહ્યા હતા। એમાંથી આપણે આગળના લેક્ચરમાં અમુક ફંક્શન્સ જોયા હતા, જેવા કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ્સ, એ સિવાય એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, એક્સપ્રેસિંગ નેસેસિટી વગેરે વગેરે। હવે આજે એના પછીના આજના લેક્ચરમાં ફંક્શનમાં આપણે એના પછીના ફંક્શન્સ જોઈશું। એમાંથી શરૂઆતનો પહેલો ફંક્શન જોશું એક્સપ્રેસિંગ મેનર। સૌથી પહેલાં તો એ જાણીએ કે એક્સપ્રેસિંગ મેનર એટલે શું। એક્સપ્રેસિંગ મેનર એટલે ક્રિયાની રીત જાણવી। એટલે કે કોઈ એક એવું વાક્ય હોય કે જેમાં કંઈ ક્રિયાની રીત દર્શાવતું હોય કે કોઈ કાર્યની રીત દર્શાવતું હોય કે આ કાર્ય કેવી રીતે થાય છે એવું દર્શાવતું હોય તો એ વાક્યમાં કયું ફંક્શન આવશે? એક્સપ્રેસિંગ મેનર નામનું ફંક્શન આવશે। ક્રિયા એટલે કાર્ય, કાર્યને કોની સાથે સંબંધ છે? ક્રિયાપદ સાથે સંબંધ છે। મતલબ ક્રિયાપદને કોઈ કઈ રીતે કાર્ય કરે છે એવું કંઈ દર્શાવતું હોય ત્યારે આ ફંક્શન વપરાય। હવે એમાં આપને કઈ રીતે ખબર પડે કે આ એક્સપ્રેસિંગ મેનર નામનું ફંક્શન છે? તો એમાં મોટે ભાગે છે એ ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો હોય। એટલે કે કોઈ વાક્ય હોય અને એમાં જો ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો હોય તો આપને ખબર પડવી જોઈએ કે આ વાક્યમાં કયું ફંક્શન વપરાશે? એક્સપ્રેસિંગ મેનર નામનું ફંક્શન વપરાશે। હવે આપને એમ થાય કે સાહેબ ક્રિયા વિશેષણ એટલે શું એ જ અમને ખબર નથી, તો સૌથી પહેલાં આપણે ક્રિયા વિશેષણ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ। આપણે સૌથી પહેલું ફંક્શન, પહેલું તો નહીં પણ શરૂઆતમાં આગળના લેક્ચરમાં આપણે એક ફંક્શન જોયું હતું ડિસ્ક્રાઇબિંગ અ પર્સન। ડિસ્ક્રાઇબિંગ અ પર્સન નામના જે ફંક્શનમાં આપણે ઉપયોગ થતો હતો એના કીવર્ડ્સ તરીકે વિશેષણનો, બરાબર છે? તો એમાં વિશેષણનો ઉપયોગ થયો હતો અને ત્યારે આપણે વિશેષણ વિશે માહિતી આપી હતી। તો સૌથી પહેલાં વિશેષણની વાત કરીએ કે વિશેષણ કોને કહેવાય? તો નામના અર્થમાં વધારો કરે એ શબ્દને વિશેષણ કહેવાય। એટલે કે જે ફોર એક્ઝામ્પલ કે સી ઇઝ અ ગર્લ, તેણી છોકરી છે, તો આ નોર્મલ વાક્ય થયું। પણ આપણે એમ કહીએ કે સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તેણી સુંદર છોકરી છે, તો બ્યુટીફુલ છે એ શું થયું? નામના અર્થમાં વધારો કર્યો। તો નામના અર્થમાં વધારો કર્યો એ શબ્દ શું થયું? વિશેષણ થયું। એવી જ રીતે હી ઇઝ અ બોય, તો એ નોર્મલ વાક્ય થયું, પણ હી ઇઝ અ ફેટ બોય, તો ફેટ છે એ શું થયું? વિશેષણ થયું। તો વિશેષણ કોને કહેવાય? નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય। તો ક્રિયા વિશેષણ કોને કહેવાય? ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય। આપણે વિશેષણનો ટોપિક ફરીથી લીધો એનું કારણ હજી કે જેમ વિશેષણ નામના અર્થમાં વધારો કરે એવી રીતે ક્રિયા વિશેષણ છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે। હવે આપને એમ પ્રશ્ન થાય કે સાહેબ ક્રિયાના અર્થમાં કઈ રીતે વધારો કરે? ફોર એક્ઝામ્પલ મારે એમ કહેવું હોય કે મેં હોમવર્ક કર્યું, તો એ નોર્મલ વાક્ય થયું, પણ મેં હોમવર્ક ખૂબ જ સારી રીતે કર્યું, તો ખૂબ જ સારી રીતે કર્યું એ શું થયું? ખૂબ જ સારી રીતે એ ક્રિયા વિશેષણ થયું। બીજું કહીએ તો પોલીસે ચોરને પકડ્યો, તો આ નોર્મલ વાક્ય થયું કે પોલીસે ચોરને પકડ્યો, પણ પોલીસે બહાદુરીપૂર્વક ચોરને પકડ્યો। કેવી રીતે પકડ્યો? તો કે બહાદુરીપૂર્વક, તો બહાદુરીપૂર્વક છે એ શું થયું? ક્રિયા વિશેષણ થયું। તો બસ એ જ જોવાનું છે કે કોઈ વાક્ય આપેલું હોય એ વાક્યમાં ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો હોય તો એ કયું ફંક્શન આવશે? એક્સપ્રેસિંગ મેનર આવશે। હજી એમાં પણ આપણે સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કરીએ તો એ કેમ ખબર પડે કે આ ક્રિયા વિશેષણ છે, બરાબર છે? તો એના માટે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે કોઈ વિશેષણ હોય એ વિશેષણને એલવાય પ્રત્યય લગાડેલો હોય તો એ ક્રિયા વિશેષણ હોય, બરાબર છે? તો એલવાય લગાડેલા પ્રત્યયવાળું કોઈ શબ્દ હોય વાક્યમાં તો મોટા ભાગે, દરેક વખતે નહીં, કારણ કે દરેક એલવાય લગાડેલા શબ્દ ક્રિયા વિશેષણ જ હોય એવું જરૂરી નથી, પરંતુ 70 થી 80% વાક્યોમાં એવું હોય છે કે એ વાક્યમાં એલવાય લગાડેલો શબ્દ હોય, બરાબર છે? તો એ ક્રિયા વિશેષણ હશે, અને જો એ શબ્દ ક્રિયા વિશેષણ હોય તો એમાં ફંક્શન કયું આવશે? એક્સપ્રેસિંગ મેનર નામનું ફંક્શન આવશે। ફોર એક્ઝામ્પલ હી caught the thief બ્રેવેલી, તેણે ખૂબ જ બહાદુરીપૂર્વક ચોરને પકડ્યો। તો અહીંયા બ્રેવેલી એટલે બહાદુરીપૂર્વક, તો અહીંયા ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો। તો ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો તો આપને ખબર પડવી જોઈએ કે આ ફંક્શન્સ કયું આવશે?
એક્સપ્રેસિંગ મેનર નામનું ફંક્શન આવશે. ઓકે, એના પછીનું આપણે ફંક્શન જોઈએ તો એના પછીનું ફંક્શન છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા. હવે ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે એનું એવું થાય ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા. હવે આપને એ ખબર પડવી જોઈએ કે ક્રિયાની પુનરાવૃત્તિ એટલે શું. ક્રિયાની પુનરાવૃત્તિ એટલે કે કોઈ ક્રિયા અમુક ચોક્કસ સમયે અથવા તો વારંવાર થતી હોય, ક્યારેય ન થતી હોય, આવું દર્શાવવું હોય ત્યારે આ ફંક્શન વપરાય, ફ્રીક્વન્સી ઓફ એક્શન. એના કીવર્ડ્સ તરીકે સાદા વર્તમાન કાળના કીવર્ડ્સ છે એ મોટા ભાગના આવશે, ઓલવેઝ એટલે હંમેશા, તો એ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે. પછી નેવર ક્યારેય નહીં, પછી સમટાઈમ એટલે ક્યારેક ક્યારેક, પછી ઓફન એટલે વારંવાર, પછી રેરલી એટલે ભાગ્યે જ, ક્યારેક જ. સમટાઈમ એટલે ક્યારેક અને રેરલી એટલે ક્યારેક જ. તો આ બંનેમાં એટલો ફેર છે. તો કોઈ વાક્ય હોય એમાં આવા શબ્દો આપેલા હોય તો આપણને નોર્મલી ખબર પડવી જોઈએ કે આ વાક્ય છે એ પુનરાવૃત્તિ દર્શાવે છે, અને પુનરાવૃત્તિ દર્શાવતું હોય ક્રિયાનું તો એ ફંક્શન શેમાં આવે? ફ્રીક્વન્સી ઓફ એક્શન નામના ફંક્શનમાં આવે. આઈ ઓફન ગો ફોર મૂવી. હું ઘણીવાર મૂવી માટે જાઉં છું. આઈ ઓલવેઝ ડિસ્ટર્બ માય સિસ્ટર. હું હંમેશા મારા સિસ્ટરને ડિસ્ટર્બ કરું છું. ઓકે, તો આવું વાક્ય છે કે જેમાં ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે છે. તો આવા ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવતા જે ફંક્શન છે, ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવતા જે વાક્ય છે એ બધા વાક્યનો કયા ફંક્શનમાં સમાવેશ થશે? તો ફ્રીક્વન્સી ઓફ એક્શન નામના ફંક્શનમાં સમાવેશ થશે. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે. હવે આગળનું ફંક્શન અને આ ફંક્શનમાં આપણે પાછી આગળની રીતે વાત કરીએ તો આપને જે 3 રીતે પૂછાય છે એ 3માંથી કોઈ પણ રીતે પૂછાય આપણને આવડવું જોઈએ. પહેલું તો કે ભાઈ આપને જે 2 બોક્સ આપ્યા છે એટલે કે જોડકા જોડવાની રીતે પૂછાશે, A અને B. એમાં વાક્ય આપ્યું હોય, બીમાં ફંક્શનનું નામ આપ્યું હોય. ઓકે, તો એમાં વાક્ય આપ્યું હોય ને બીમાં ફંક્શનનું નામ આપ્યું હોય તો અહીંયાથી કઈ રીતે આપને ખબર પડશે કે બીમાં આ ફંક્શન આવશે? તો અહીંયા જોવાનું કે આમાંથી કોઈ કીવર્ડ્સ છે અથવા તો કોઈ વાક્ય આપેલું છે, એ વાક્યનું ગુજરાતી કરીને એવો સમજવાનો પ્રયત્ન કરવાનો કે આ વાક્ય છે એ કઈ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે છે, આ દર્શાવે છે, તો એમાં કયું ફંક્શન આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન નામનું ફંક્શન આવશે. હવે આપણે જો વિકલ્પોમાંથી કોઈ વિકલ્પ પસંદ કરવાના કીધા હોય, ઉપર ડાયલોગ હોય, A said ખાલી જગ્યા, પછી B said અહીંયા વાક્ય આપ્યું હોય ને અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની હોય. ખાલી જગ્યા મતલબ કે ખાલી જગ્યામાં તમારે આખું વાક્ય પૂરવાનું હોય. તો એ 4 ઓપ્શન્સમાંથી એક સિલેક્ટ કરવાનું હોય અને કાઉન્સમાં આપણે ફ્રીક્વન્સી ઓફ એક્શન આપ્યું હોય એવું કે આપણે એ ફંક્શનના આધારે નીચે જે 4 ઓપ્શન્સ આપ્યા છે એ 4માંથી એક સિલેક્ટ કરવાનો છે. ઓકે, તો કેવી રીતે સિલેક્ટ કરશું? તો એના માટે એ 4 જે ઓપ્શન્સ આપેલા છે એનું ગુજરાતી કરીને સમજવાનો પ્રયત્ન કરવાનો કે આમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્યુ દર્શાવે છે, ક્રિયાની પુનરાવૃત્તિ શું દર્શાવે છે. નોર્મલી મોટા ભાગે આપને તમને કીવર્ડ્સ આપેલા જ હશે એટલે કીવર્ડ્સ ઉપરથી જ ખબર પડી જશે આપને 90% વાક્યોમાં. પરંતુ જો 5 થી 10% એવા વાક્યો આપેલા હોય કે જેમાં એક કરતાં વધારે વાક્યોમાં આવા શબ્દો આપેલા હોય અથવા તો એકોય વાક્યોમાં આવા શબ્દો ન આપ્યા હોય તો આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો કે આમાંથી કંઈ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે છે. જો દર્શાવતું હોય તો આ ફંક્શનમાં આવશે. હવે આપણે એના પછીનું ફંક્શન જોઈએ તો એના પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ.
કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, એક્સપ્રેસ એટલે વર્ણન કરવું, એટલે કે વિરોધાભાસનું વર્ણન કરવું. વિરોધાભાસ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય અથવા તો વિરોધાભાસનું વર્ણન કરવા માટે આ ફંક્શન વપરાય. તો સૌથી પહેલાં તો આપણે એ ખબર પડવી જોઈએ કે વિરોધાભાસ એટલે શું. તો આવા પ્રકારના ફંક્શનમાં એક વાક્યમાં બે ક્રિયાઓ આપેલી હોય અને એ બે ક્રિયાઓ પરસ્પર વિપરીત એટલે કે વિરોધાભાસ દર્શાવતી હોય. ફોર એક્ઝામ્પલ, હું બીમાર હતો તેમ છતાં હું શાળાએ ગયો. તો અહીંયા એક બે ક્રિયા છે, એક બીમાર હોવાની ક્રિયા છે અને બીજું શાળાએ જવાની ક્રિયા છે. અને બંને ક્રિયા છે એ વિપરીત છે એકબીજાથી. કે હું બીમાર હતો તો નોર્મલી માણસ બીમાર હોય તો શું થાય, શાળાએ ન જાય, ઘરે રહીએ. પરંતુ તેમ છતાં હું બીમાર હતો તેમ છતાં હું શાળાએ ગયો. તો આવું વિપરીત ભાવ અથવા તો આવું વિરોધાભાસ દર્શાવતું હોય ત્યારે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન વપરાશે. હવે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડ્સ તરીકે કયા કયા કીવર્ડ્સ છે એ જોઈએ. તો બટ, એટ, સ્ટીલ, પછી ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ, પછી હાવેવર, પછી એઝ, પછી ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આટલા શબ્દો છે કે જે શબ્દો દ્વારા આપણને આ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન છે એ ઓળખી શકાય. એટલે કે પહેલી જે બે રીત આપણે પૂછાવાની છે એ બે રીતમાં તો આપણને ખબર પડવી જ જોઈએ કે આમાંથી કોઈ પણ શબ્દ આવ્યો, કોઈ વાક્ય આપ્યું છે કે આઈ વોઝ ઇલ બટ આઈ વેન્ટ ટુ સ્કૂલ. બરોબર, આવું વાક્ય આપેલું છે આપણને. તો અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે બટ આવ્યું એટલા માટે અહીંયા કયું ફંક્શન આવશે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામનું આવશે. હવે અહીંયા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ પણ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ પણ હોઈ શકે અને ખાલી કોન્ટ્રાસ્ટ પણ હોઈ શકે. મુખ્ય આપણે શું છે, કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. તો કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન હોય બરાબર છે, તો એમાં જોવાનું કે ભાઈ આમાંથી કોઈ પણ કીવર્ડ્સ આપેલા હશે. હવે આ છે એ આપણે વાત કરી કે ભાઈ એ ને બી એટલે કે જોડકા જોડવાની. હવે નીચે ઓપ્શન્સ આપ્યા હોય તો ઓપ્શન્સ આપ્યા હોય તો પણ એમાંથી ચારમાંથી આમાંથી કોઈ પણ શબ્દ આપેલો હશે. દાખલા તરીકે કોઈ એકાદું વાક્ય છે એ બટનું, એટનું કે સ્ટીલનું કે હાવેવરનું કે કોઈ પણ આપેલું હોય તો આપણને ખબર પડી જાય કે આ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. પણ ઘણીવાર એમાં એવું બનશે કે બે વાક્યો આપ્યા હોય. દાખલા તરીકે એમાં એક ધો વાળું એ વાક્ય આપ્યું હોય, હાવેવર વાળું આપ્યું હોય ને એઝ વાળું એ વાક્ય આપ્યું હોય. તો આમાં તો ત્રણે ત્રણ થયા. તો ત્રણમાંથી મારે કયું લખવાનું? તો એના માટે પછી આગળનું સ્ટેપ છે એની વાક્ય રચના જોવી પડે. કારણ કે એ ત્રણમાંથી એક જ વાક્યની વાક્ય રચના સાચી છે, બાકી જે બે વાક્ય રચના છે એ ખોટી છે. એટલા માટે જે વાક્ય રચના સાચી છે એટલે કે વાક્ય રચના પ્રમાણેનું વાક્ય છે એ એના ઓપ્શન્સના જવાબમાં આવશે, બાકી બંને આવશે નહીં. અને હવે ત્રીજું છેલ્લું છે કે અધૂરું વાક્ય પૂરું કરો. એટલે કે ઉપર તમને અહીંયા અધૂરું વાક્ય ખાલી એમ આઈ કરીને ડોટ 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 કરી દીધું હોય. હવે અહીંયા કાઉન્સમાં એમ કીધું હોય કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો આપણે વિરોધાભાસ નામના ફંક્શનનો ઉપયોગ કરીને એ વાક્ય પૂરું કરવાનું છે. કે મતલબ કે અહીંયા જેટલા તમને આ 3 ને 4 7 ને 2 9 ને 2 11 જે અહીંયા આપણે કંજક્શન આપેલા છે, આ બધા કંજક્શન છે, એ કંજક્શનમાંથી કોઈ પણ એક કંજક્શનનો ઉપયોગ કરીને તમારી વાક્ય પૂરું કરવાનું છે. જો કદાચ તમને અહીંયાથી જ એમ આપી દીધેલું હોય કે ઇન્સ્પાઇટ ઓફ, પછી ડોટ 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 કરીને કાઉન્સમાં કીધું હોય કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો અહીંયા ફિક્સ થઈ ગયું કે તમારે કોન્ટ્રાસ્ટ જ દર્શાવવાનું છે, પણ એમાં તમારે ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીને કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે. ઓકે, તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીને જ તમારે કોન્ટ્રાસ્ટવાળું વાક્ય બનાવવું પડે. અહીંયા તમે ગમે ઇન્સ્પાઇટ ઓફ આપ્યું હોય ને ઇન્સ્પાઇટ ઓફ કાઢીને બટવાળું વાક્ય લખી નાખી તો એવું ચાલશે નહીં. તો એના માટે ઇન્સ્પાઇટ ઓફ વાળું વાક્ય પૂછ્યું હોય તો કેમ લખવું, તો એના માટે આપણે આ બધા કંજક્શન શીખવા પડે.
તો આપણે જોઈએ સૌથી પહેલાં તો બટ એટ સ્ટીલનો ઉપયોગ કેમ થાય. તો બટ એટ અને સ્ટીલ ત્રણે એકબીજાની જગ્યાએ આપ મૂકી શકો છો. એટલે કે વાક્યની વચ્ચે દાખલા તરીકે આઈ વેન્ટ ટુ સ્કૂલ, આઈ વોઝ ઇલ, બટ આઈ વેન્ટ ટુ સ્કૂલ. એટલે કે પહેલાં નોર્મલ સાદી ક્રિયાવાળું વાક્ય, પછી વચ્ચે કંજક્શન તરીકે બટ એટ કે સ્ટીલ, અને પછી વિરોધાભાસી વાક્ય. આની વાક્ય રચના થઈ. તો અહીંયા બટની બદલે એટય મૂકી શકો, સ્ટીલય મૂકી શકો. બરાબર છે. ત્રણમાંથી તમે કંઈ પણ મૂકીને આ વાક્ય બનાવી શકો છો. તો આ વિરોધાભાસવાળું વાક્ય બટ એટ સ્ટીલનો ઉપયોગ થયો. હવે ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફનો કઈ રીતે ઉપયોગ થાય? તો આ બટ એટ સ્ટીલ છે એ વાક્યમાં મોટા ભાગે વચ્ચે આવતા હોય છે. જો મોટા ભાગે એમ કહું છું, કારણ કે ઘણીવાર એવું બને છે કે એ ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે. આપને ધોરણ 9માં એક પાઠ છે મોહન એન્ડ વીણા. એ મોહન એન્ડ વીણાના પાઠમાં વચ્ચે 2 થી 3 વાક્ય એવા છે કે જેમાં વાક્યની શરૂઆતમાં બટ આવે છે અને પછી વાક્ય બને છે. તો એવું બની શકે વિરોધાભાસવાળા વાક્યમાં બટ કંજક્શન છે એ વાક્યની શરૂઆતમાં મૂકીને પણ એ લોકો વાક્ય બનાવી શકે. પરંતુ જો આપણે વાક્ય બનાવવું હોય તો આપણે બટ એટ સ્ટીલનો ઉપયોગ વાક્યની વચ્ચે જ કરવો, જેથી આપને સરળ રહેશે. પછી ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ ચારેય કંજક્શન છે એ સૌથી પહેલાં તો મોટા ભાગે વાક્યની શરૂઆતમાં જ આવશે. એટલે કે આવી રીતે આવું બનશે કે ધો આઈ વોઝ ઇલ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું બીમાર હતો તેમ છતાં હું શાળાએ ગયો. આવું વાક્ય બને. હવે એના સિવાયના જે કંજક્શન આપ્યા છે અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ, એનો ઉપયોગ કઈ રીતે થાય? તો એનો ઉપયોગ પણ આ જેમ બટ એટ સ્ટીલ છે એ એકબીજાની જગ્યાએ મૂકી શકો છો. એવી જ રીતે ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ ચારે છે એ ક્રોસ, એટલે કે ચારેને એકબીજાની જગ્યાએ મૂકી શકો છો. દાખલા તરીકે અહીંયા મારે ધોનો ઉપયોગ નથી કરવો, ઇવન ઇફનો ઉપયોગ કરવો છે, તો ઇવન ઇફનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકો છો. મારે અહીંયા અલ્ધોનો ઉપયોગ કરવો છે, તો અલ્ધોનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકો છો. અહીંયા ઇવન ધોનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકો છો. એટલે ચારમાંથી કોઈ પણ એક જે જગ્યાએ આવતું હોય તો એની બદલે તમે બીજા 3 કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. કોઈ પણ જગ્યાએ મતલબ કે એની આડાઅવળું કોઈ પણ રીતે તમે મૂકી શકો છો. તો આ ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફનો ઉપયોગ આ રીતે થાય. એના પછી છે હાવેવર. તો હાવેવરમાં ધ્યાન રાખવાનું છે, કારણ કે આ બેના ઉપયોગથી વિપરીત છે એ હાવેવર, એઝ અને ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટનો ઉપયોગ થાય છે. હાવેવરનો ઉપયોગ આવી જ રીતે થશે. વાક્ય આમ હતું કે આઈ વોઝ ઇલ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. બટમાં આપણે કઈ રીતે બનાવ્યું હતું કે આઈ વોઝ ઇલ બટ આઈ વેન્ટ ટુ સ્કૂલ. ધો, અલ્ધોમાં કઈ રીતે બનાવ્યું હતું કે ધો આઈ વોઝ ઇલ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હવે હાવેવરમાં આવી રીતે બનશે કે હાવ એવર ઇલ, આઈ વોઝ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. ગુજરાતી બધાનું સેમ જ થશે કે હું બીમાર હતો તેમ છતાં હું શાળાએ ગયો હતો. બરાબર. તો અહીંયા હાવેવરમાં શું ધ્યાન રાખવાનું છે કે હાવેવરમાં હાવેવર પછી સીધું વિશેષણ આવે છે, એના પછી કર્તા અને સહાયક ક્રિયાપદ, અથવા તો સહાયક ક્રિયાપદ ન હોય સીધું મુખ્ય ક્રિયાપદ હોય તો સીધું મુખ્ય ક્રિયાપદ આવશે. પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે હાવેવરના ઉપયોગમાં હાવેવર પછી સીધું વિશેષણ આવે છે. બીજી ક્રિયા તો સેમ જ એમને બેઠે બેઠી જ આવશે, પરંતુ પહેલી ક્રિયામાં સૌથી પહેલાં હાવેવર મૂકવાનું છે, પછી વિશેષણ આવશે અને પછી કર્તા અને ક્રિયાપદને જે રીતે વાક્યમાં આવતું હોય એ રીતે આવશે. તો હાવેવરનો ઉપયોગ આવી રીતે થશે. એવું હોય તો દરેક કંજક્શનની છે એની વાક્ય રચના તમારી રીતે, હું અહીંયા જેમ બોલું છું એ રીતે તમારે તમારી રીતે વાક્ય રચના બનાવીને નોંધ કરી લેવી. એના પછી એઝ છે. એઝનો ઉપયોગ ખાસ ધ્યાન રાખવાનો છે. એઝનો ઉપયોગ આવી રીતે થશે, એમાં વિશેષણ પહેલાં આવશે. ઇલ એઝ આઈ વોઝ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું બીમાર હોવા છતાં હું શાળાએ ગયો હતો. હવે બીજી વસ્તુ એક ઈ ધ્યાન રાખવાની છે એઝની, કે એઝ છે એ કોન્ટ્રાસ્ટમાં આવે, એટલે કે કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનમાં આવે છે. પછી એઝ છે ને એ રીઝન નામના ફંક્શનમાં પણ આવે. રીઝન એટલે કારણ દર્શાવવું. બરાબર. એના પછી એઝ છે ને એ કમ્પેરિંગ નામના ફંક્શનમાં પણ આવે.
કમ્પેરિંગ, કમ્પેર એટલે સરખાવવું, એકબીજા સાથે સરખાવવું, બરાબર. તો આ ત્રણેય ફંક્શનમાં એઝનો ઉપયોગ થાય છે. તો આપને કોઈક વાક્ય આપેલું હોય કે જેમાં એઝ આપ્યું હોય તો આપને ખબર કેમ પડશે કે આ ફંક્શન છે એ કોન્ટ્રાસ્ટ છે, રીઝન છે કે કમ્પેરિંગ છે? તો એના માટે જ આ વાક્ય રચનાઓ જરૂરી છે કે જો કોન્ટ્રાસ્ટ હોય તો એમાં પહેલાં વિશેષણ આવશે અને પછી એઝ આવશે. રીઝન હોય તો એમાં વાક્યની શરૂઆતમાં જ એઝ આવી જાય અથવા તો વાક્યની વચ્ચે એઝ આવે પણ એની પહેલાં વિશેષણ આવે નહીં. અને કમ્પેરિંગ હોય તો એમાં એઝ પછી વિશેષણ આવશે અને પછી એઝ આવશે. એટલે કે એમાં પાછી બે વસ્તુ કે બે વ્યક્તિ કે એનું કંઈક સરખામણી કરતું હોય ને એવું દર્શાવતું હોય છે. ઓકે, તો કોન્ટ્રાસ્ટમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એના સિવાયના જે બધા કીવર્ડ્સ છે એમાં એવું આવશે નહીં. બટ છે તો એ બટ કોન્ટ્રાસ્ટમાં જ આવશે. બટ છે, એટ છે, સ્ટીલ છે, ધોલ, તો ઇવન ઇફ, હાવેવર છે, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ છે, આ બધા શબ્દો છે એ ફક્ત ને ફક્ત ઓનલી એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનમાં જ વપરાશે. પરંતુ એઝ એક શબ્દ એવો છે કે જરૂરી નથી ખાલી કોન્ટ્રાસ્ટમાં જ આવે, એ કોન્ટ્રાસ્ટમાં પણ આવે છે, રીઝનમાં પણ આવે છે અને કમ્પેરિંગમાં પણ આવે છે. અને નોર્મલ વાક્યમાં કંઈક ના જેવું એવું દર્શાવવું હોય અને કોઈ આમાંથી કોઈ ફંક્શન ન હોય તો પણ એઝનો ઉપયોગ થઈ શકે છે. તો એ ક્યારે ખબર પડે? જ્યારે આપને એઝની વાક્ય રચના ખબર હોય તો. હવે એના પછીનું ફંક્શન જોઈએ, એના પછીના શબ્દોનો ઉપયોગ જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંને સેમ છે. જેમ ધોલ, તો ઇવન ઇફ છે, બટ એટ સ્ટીલ છે, એવી જ રીતે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંનેને એકબીજાની જગ્યાએ તમે મૂકી શકો છો. ઇન્સ્પાઇટ ઓફનો આવી રીતે ઉપયોગ થશે, ઇન્સ્પાઇટ ઓફ માય ઇલનેસ આઈ વેન્ટ ટુ સ્કૂલ. એટલે કે સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં ઇન્સ્પાઇટ ઓફ મૂકવાનું, પછી જે સંબંધક સર્વનામ હોય, બરાબર છે, જે કર્તા તરીકે હોય એનું સંબંધક સર્વનામમાં રૂપાંતર કરવાનું છે. અને ઇલ વિશેષણ છે તો વિશેષણની પાછળ NESS છે અથવા તો એવું કોઈ ક્લેવર હોય તો ક્લેવરનેસ થઈ જાય એવા પ્રત્યય લાગીને વિશેષણનું એવું રૂપ થઈ જશે. અને પછીનું વાક્ય તો દરેક પ્રકારના શબ્દોમાં સેમ જ આવશે. ખાલી આગળના વાક્યની વાક્ય રચના કઈ રીતે થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ડિસ્પાઇટ મૂકવું હોય તો ઇન્સ્પાઇટ ઓફની બદલે ડિસ્પાઇટ મૂકી શકો. ડિસ્પાઇટ માય ઇલનેસ આઈ વેન્ટ ટુ સ્કૂલ. મારી બીમારી હોવા છતાં હું શાળાએ ગયો. ઓકે, તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનમાં આટલા શબ્દોનો, આટલા કન્જક્શનનો ઉપયોગ થાય છે અને દરેક કન્જક્શનનો કઈ રીતે ઉપયોગ થાય એની આપણે ચર્ચા કરી. હવે એના પછીનું ફંક્શન આપણે જોઈએ એ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ એટલે થાય વિકલ્પો દર્શાવવા. વિકલ્પો દર્શાવવા એટલે શું? વિકલ્પો દર્શાવવા મતલબ કે આપણે એક કરતાં અથવા તો કોઈ પણને એક કરતાં વધારેની બેની ચોઈસ આપી હોય એમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ, આપણી ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શું કહીએ કે તમે ચા લેશો કે કોફી? તો અહીંયા એને બે ચોઈસ આપવામાં આવી, બે વિકલ્પો આપવામાં આવ્યો, ચા કે કોફી, બરોબર. તો આવા વિકલ્પો દર્શાવવા હોય ત્યારે અથવા તો કોઈ વાક્ય એવું હોય કે આમાં જે વિકલ્પો દર્શાવેલા હોય તો એમાં કયું ફંક્શન વપરાશે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ નામનું ફંક્શન વપરાશે. ઓકે, તો હવે અલ્ટરનેટિવ્સના કીવર્ડ્સ કયા કયા છે એ જોઈએ. અલ્ટરનેટિવના કીવર્ડ્સ ઓનલી 3 છે. એ સિવાય તમારે વાક્ય ઓળખવું પડે. બાકી નોર્મલ વાક્યમાં પણ કદાચ તમને આપ્યું હોય બોથ ઓનલી છે, નોટ ઓનલી બટ ઓલ્સો છે. આપણે 9માના બેઝ પ્રમાણે 3 અત્યારે કન્જક્શન શીખવાના છે કે જે અલ્ટરનેટિવ્સમાં આવે છે. ઓર અને આઈધર ઓર અને નાઈધર નોર. ઓર અને આઈધર ઓર બંનેનો સેમ મિનિંગ છે, આ અથવા તો એક અથવા તો આ અથવા તો બીજું એમ. અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. અને બંનેનો ઉપયોગ પણ આપણે જોઈએ. પહેલા ઓરનો ઉપયોગ જોઈએ. દાખલા તરીકે આપણે એમ પૂછવું હોય કે વિલ યુ
ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી લેશો, બરાબર છે. તો આ વાક્ય થયું, તો આ વાક્ય અલ્ટરનેટિવ દર્શાવે છે, કારણ કે અહીંયા કંજક્શન તરીકે ઓર વપરાણું છે. મારે એમાં ઓર નથી, આઈધર ઓર વાપરવું છે. તો આઈધર ઓર આવી રીતે વપરાશે કે વિલ યુ ટેક આઈધર ટી ઓર કોફી. એટલે કે જે અલ્ટરનેટિવ શબ્દ છે, જે વિકલ્પ દર્શાવતા શબ્દો છે, આમાં વિકલ્પ દર્શાવતા શબ્દો ક્યાં ક્યાં છે? ટી અને કોફી, ચા કે કોફી. તો તમારે આઈધર ઓર વાપરવું હોય તો આઈધર છે એ પહેલા વિકલ્પ દર્શાવતા શબ્દની આગળ અને ઓર છે એ બીજા વિકલ્પ દર્શાવતા શબ્દની આગળ મુકાશે, બરાબર. દાખલા તરીકે આપણે એમ કેવું છે કે કાં તો રોહન કાં તો મોહન પ્રાઇઝ લઈ જશે, રોહન કે મોહન પ્રાઇઝ લઈ જશે, બરાબર છે. તો એમાં આઈધર ઓર વાપરવું છે, તો આઈધર રોહન ઓર મોહન will take the prize. ઓકે, તો આમાં વિકલ્પ દર્શાવતા શબ્દો ક્યાં ક્યાં હતા? રોહન અને મોહન. તો આપણે એ જ વસ્તુની ચર્ચા કરી કે આઈધર ઓર કઈ રીતે વાપરવાનું, કે પહેલા વિકલ્પ દર્શાવતા શબ્દની આગળ આઈધર અને બીજું વિકલ્પ દર્શાવતા શબ્દની આગળ ઓર, આવી રીતે છે એનો તમે ઉપયોગ કરી શકશો. હવે નાઈધર નોરનો ઉપયોગ તો એનો સિમ્પલ છે. અહીંયા પૂછ્યું છે કે વિલ યુ ટેક ટી ઓર કોફી, તમે ચા લેશો કે ને કોફી. આપણે એમ કેવું હોય કે આઈ વિલ ટેક નાઈધર ટી નોર કોફી. હું ચા પણ નહીં લઉં, કોફી પણ નહીં લઉં, બરાબર છે. તો આના માટે શું વાપર્યું આપણે? નાઈધર નોરનો ઉપયોગ કર્યો. હવે નાઈધર નોરનો ઉપયોગ કઈ રીતે થાય? તો પહેલી વસ્તુ કે નાઈધર નોર છે એ ભાવ દર્શાવે છે, આઈધર ઓર હકાર ભાવ દર્શાવે છે, નાઈધર નોર નકાર ભાવ દર્શાવે છે. અને નાઈધર નોરનો ઉપયોગ પણ આઈધર ઓરની જેમ જ છે કે જે બે વિકલ્પ દર્શાવતા શબ્દો છે એમાંથી પહેલા વિકલ્પ દર્શાવતા શબ્દની આગળ નાઈધર અને બીજા વિકલ્પ દર્શાવતા શબ્દની આગળ નોર. તો આવી રીતે નાઈધર નોરનો ઉપયોગ થાય. ઓકે, તો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ નામના ફંક્શનમાં આ ત્રણ કંજક્શન યાદ રાખવાના છે, ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. એટલે કે આપને કોઈ વિકલ્પોમાં પૂછ્યું હોય અને આમાં ત્રણમાંથી કોઈ શબ્દનો ઉપયોગ થયો હોય તો બીજું કંઈ વિચારવાની જરૂર નહીં, સીધું એમાં કયો ઓપ્શન્સ લખી નાખવાનો? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ નામનો ઓપ્શન લખી નાખવાનો. પણ અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય અને એમાં આપને એમ કીધું હોય કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવનો ઉપયોગ કરીને તમે વાક્ય પૂરું કરો, તો તમારે ઓરનો, આઈધર ઓરનો કે નાઈધર નોરનો ઉપયોગ આવડવો જોઈએ. તો એ ત્રણમાંથી કોઈ પણ વાક્ય બનાવી શકો. જો તમને એમાં ચોખવટ ન કરી હોય કે આ ત્રણમાંથી કોઈ ફિક્સ એકનો ઉપયોગ કરો તો, પણ એમાં તમને એમ કીધું હોય કે અહીંયા શરૂઆતમાં જેમ લખી નાખ્યું હોય કે નાઈધર અને કાઉન્સમાં ડોટ 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 કરીને કાઉન્સમાં અલ્ટરનેટિવ લખ્યું હોય, એનો મતલબ કે તમારે અલ્ટરનેટિવ નામના ફંક્શનનું જ વાક્ય પૂરું કરવાનું છે, પણ નાઈધર નોરનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. તો તમારે નાઈધર નોરનો ઉપયોગ કરવો પડે. તો આ ફંક્શનમાં આટલું ધ્યાન રાખવાનું છે. એના પછીનું ફંક્શન આપણે જોઈએ તો એના પછીનું ફંક્શન છે કમ્પેરિંગ. કમ્પેર એટલે તુલના કરવી અથવા તો સરખાવવું. હવે કોઈ વાક્ય આપેલું હોય, એ વાક્યમાં પછી કોઈ વસ્તુની તુલના હોય, એટલે કે હોય વસ્તુની સરખામણી હોય, કોઈ વ્યક્તિની સરખામણી હોય, કોઈ પદાર્થની સરખામણી હોય, કોઈ પણ રીતે કોઈ સરખામણી કરતું હોય ત્યારે કમ્પેરિંગ નામનું ફંક્શન આવશે. વ્યક્તિની સરખામણી હોય તો કમ્પેરિંગ પીપલ, વસ્તુની સરખામણી હોય તો કમ્પેરિંગ થિંગ, અને કોઈ સ્થળની સરખામણી હોય તો કમ્પેરિંગ પ્લેસ, આવું આવે. ઓકે, તો સૌથી પહેલાં તો કમ્પેરિંગ એટલે તુલના કરવી. હવે એના કીવર્ડ્સ તરીકે શું આવશે? તો કીવર્ડ્સ તરીકે કાંઈ નહીં, આપણે ડિગ્રી નામનો એક ટોપિક આવે આપણા ધોરણ 8થી શરૂ થાય, 8, 9, 10 ત્રણેયમાં, 10, 11, 12 ચારેયમાં આવે. તો એ ડિગ્રી નામનો ટોપિક છે આપણે આવડવો જોઈએ.
તેમ છતાં આપણે અહીંયા થોડીક ડિગ્રીની ચર્ચા કરી લઈએ તો ડિગ્રી કેટલી આવે? તમારે 3 ડિગ્રી આવે. પોઝિટિવ ડિગ્રી, પછી કમ્પેરેટિવ ડિગ્રી અને છેલ્લી સુપરલેટિવ ડિગ્રી. હવે ત્રણેય ડિગ્રીને આપણે નોર્મલ આવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારી લ્યો કે અહીંયા આપણે એક ત્રાજવું છે, બરોબર છે. હવે ત્રાજવું છે એમાં એક બાજુ બે બાજુ સરખી વસ્તુ છે, બરાબર. હવે એની સરખામણી કરવી હોય તો કઈ ડિગ્રીમાં થાય? એક સરખું છે મતલબ બે સેમ હોય, સરખું હોય તો એનું પોઝિટિવ ડિગ્રીમાં ચર્ચા થશે. ધારો કે અહીંયામાં એક બાજુ બટેટા છે, એક બાજુ રીંગણા છે, બે બાજુ સરખું છે તો એને કેમાં આપણે કહેવું? આપણે પોઝિટિવ ડિગ્રીમાં ચર્ચા કરશું. ધારો કે ત્રાજવું છે પણ એક બાજુ બટેટા જાજા છે, બરોબર, અને રીંગણા ઓછા છે, એટલે કે એક વધુ છે ને એક ઓછું છે. તો ગમે ત્યારે કોઈ વસ્તુ છે એ એક વસ્તુ કરતાં વધારે હોય અથવા ઓછી હોય અથવા તો વધારે ચડિયાતું હોય અથવા તો થોડુંક વધારે નબળું હોય, આવું દર્શાવવું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું થાય. એના પછી સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી ક્યારે આવશે? તો જ્યારે શ્રેષ્ઠતા દર્શાવવી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી આવશે, બરાબર. હવે પોઝિટિવ ડિગ્રીનો કીવર્ડ્સ તરીકે શું આવે? એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ અથવા નોટ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ એઝ. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યય લાગે અને પ્લસ ધેન આવે, અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે આર્ટિકલ પ્લસ વિશેષણને EST પ્રત્યય લાગે. આવી રીતે આવે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કેવું હોય કે સુરેશ ઇઝ એઝ ક્લેવર એઝ મહેશ. સુરેશ છે મહેશ જેટલો જ હોશિયાર છે. સુરેશ ઇઝ નોટ સો ક્લેવર એઝ મહેશ. સુરેશ છે મહેશ જેટલો હોશિયાર નથી. હવે એની કમ્પેરેટિવ ડિગ્રીમાં વાત કરવી હોય, સુરેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ. સુરેશ છે એ મહેશ કરતાં વધારે હોશિયાર છે. તો ક્લેવર છે એ વિશેષણ છે, એને ER પ્રત્યય લાગ્યું અને પછી ધેન લાગ્યું, ક્લેવરર ધેન. અને છેલ્લે સુપરલેટિવ ડિગ્રીમાં વાત કરવી હોય તો સુરેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. તો ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ. સુરેશ છે એ ક્લાસરૂમનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. ઓકે, તો આવી રીતે થાય. એના પછી હજુ એમાં વધારે આવે પણ એ આપણે 10માં શીખશું. નો અધરનો ઉપયોગ આવે, મેની અધરનો ઉપયોગ આવે, એની અધરનો ઉપયોગ આવે, બરાબર છે. એ બધો ઉપયોગ છે એ આપણે 10માં શીખીશું. અત્યારે 9મા પ્રમાણે આપણે ઓળખવું હોય કમ્પેરિંગ, તો આમાંથી કોઈ શબ્દ આપેલા હોય અથવા તો આવી રીતે વાક્યરચનામાં આપેલું હોય તો યાદ રાખવાનું કે એ કમ્પેરિંગ નામના ફંક્શનમાં આવશે. એના પછીનું ફંક્શન આપણે જોઈએ તો એના પછીનું ફંક્શન છે રિપોર્ટિંગ. સૌથી પહેલાં તો રિપોર્ટિંગનું ગુજરાતી શું થાય? તો પરોક્ષ કથન. હવે પરોક્ષ કથન એટલે શું? તો એના માટે તમારે એક ટોપિક આવશે 9માં બીજા સેમેસ્ટરમાં અને 10માં. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ કથન અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન. તો આના કીવર્ડ્સ તરીકે એક જ વસ્તુ યાદ રાખવાની કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું હોય ક્યાંય તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એ રિપોર્ટિંગ નામના ફંક્શનમાં આવશે. હવે અત્યારે ધારો કે આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, અત્યારે આ ફંક્શનને થોડુંક સાઈડમાં રાખી દેવાનું, જેટલું સમજાય એટલો સમજવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે. ન ખબર પડે તો એને બીજા સેમેસ્ટરમાં જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખીએ ત્યારે એ ફંક્શનને પાછું યાદ કરવાનું. આની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવાડવું અત્યારે પોસિબલ નથી, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવાડવા માટે મિનિમમ 2 થી 4 લેક્ચર જોઈએ. એટલે હવે અત્યારે જો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવીએ તો ફંક્શનનો ટોપિક સાઈડમાં રહી જાય ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આગળ આવી જાય. અને પાછી બીજી વસ્તુ કે આમે આપણે આ સેમેસ્ટરમાં જરૂરી નથી, એટલે આપણે એ આવતા સેમેસ્ટરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક શીખીશું. તેમ છતાં કોઈ વિદ્યાર્થીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક શીખવાની ઈચ્છા હોય તો ધોરણ 10માં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક મૂકેલો છે, એમાં આપ જોઈ શકો છો.
એના પછીનું ફંક્શન આપણે જોઈએ તો એના પછીનું ફંક્શન છે રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા અથવા તો પ્રત્યુત્તર. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ તમને પ્રશ્ન પૂછ્યો હોય અને તમે પ્રશ્નનો જવાબ આપો, એને શું કહેવાય? પ્રત્યુત્તર અથવા તો પ્રતિક્રિયા. તમને એમ કે ભાઈ વિલ યુ કમ વિથ મી, શું તું મારી સાથે આવીશ? તો કે યસ. હા, તો યસ શબ્દ છે એ પ્રતિક્રિયા શબ્દ, મતલબ એ પ્રતિક્રિયા આપતો શબ્દ છે, રિસ્પોન્સ આપતો શબ્દ છે. પછી નો છે, શ્યોર છે, આઈ એમ નોટ શ્યોર છે, આ બધા શબ્દો છે એ રિસ્પોન્સ નામના ફંક્શનમાં આવશે. હાવ નોર્મલ ફંક્શન છે, આમાં બીજું કંઈ બહુ જાજુ નથી. ઓની જેમ કોઈ કીવર્ડ્સ, એક જ યાદ રાખવાનું છે, રિસ્પોન્સમાં કોઈ પ્રશ્ન પૂછે અને એનો જે પ્રત્યુત્તરમાં આપણે જવાબ આપીએ, એ જવાબ કોઈ વાક્યમાં આપેલો છે તો એ જવાબ કયા ફંક્શનમાં આવશે? રિસ્પોન્સ નામના ફંક્શનમાં આવશે. અને એના પછીનું હવે આપણે છેલ્લું ફંક્શન જોવાનું છે એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝ. એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝ એટલે એનું ગુજરાતી થાય સામાન્ય વાતચીત. એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝ. સામાન્ય વાતચીત એટલે કે આપણે નોર્મલ રોજબરોજની ક્રિયામાં વાતચીત કરતા હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ નવા માણસને મળીએ એટલે આપણે શું કહીએ કે નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. અથવા તો કોઈ આપણે જાણીતાને મળીએ તો સૌથી પહેલાં શું કહીએ કે હાઉ આર યુ, તમને કેમ છે? બરાબર. તો આવા બધા શબ્દો છે એ બધા એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝમાં આવે. અને રોજબરોજની સામાન્ય વાતચીત હોય એ સામાન્ય વાતચીત દર્શાવવા માટે આ એક્સચેન્જિંગ પ્લિઝન્ટરીઝ નામનું ફંક્શન વપરાશે. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા આ છેલ્લું ફંક્શન આપણો અહીંયા ફંક્શનનો ટોપિક પૂરો થાય છે. તો આખો ફંક્શનનો ટોપિક ફરીથી એક વખત રિવાઇઝ કરવો, એને સમજવાનો પ્રયત્ન કરવો. જેટલા ફંક્શન છે એ બધાય ફંક્શનમાં તમારી રીતે નોંધ કરવી, કારણ કે આ બધા ફંક્શન બેઠા બેઠા 10મામાં આવશે. 10મામાં આનાથી એક્સ્ટ્રા ફંક્શન હશે, બરાબર છે, પણ આટલા તો ફંક્શન હશે. તો બધાને ખાસ વિનંતી, બધા વિદ્યાર્થી મિત્રોને, કે જેટલા ફંક્શન છે એ બધા ફંક્શન વ્યવસ્થિત યાદ રાખે, પાકા કરે. અને જેમાં કોઈને પ્રશ્ન થાય તો એ અત્યારે એની ઉપર નોંધ કરી લે, અથવા તો તમારી રીતે કોઈ પણ જગ્યાએ નોંધ કરી લેવી. અને જ્યારે સ્કૂલ રીઓપન થાય ત્યારે તમે જે તે વિષયના પ્રશ્નોને જે તે વિષય શિક્ષકને પૂછી શકો છો. તો આજનું આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં આપણે નવો ટોપિક શીખીશું. જય સ્વામિનારાયણ.